સુરતમાં આજે દારૂબંધીના મુદ્દે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। ટ્રેન મારફતે વાપીથી દારૂની હેરાફેરી થતી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીએ સુરત રેલવે સ્ટેશન ખાતે વિરોધ નોંધાવ્યો હતો। પૂર્વ ZRUCC સભ્ય કલ્પેશ બારોટ દ્વારા અગાઉ પણ GRP અને RPFને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો। તેમ છતાં દારૂની સપ્લાય અટકતી ન હોવાનું કહી કાર્યકર્તાઓ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। દરમિયાન પોલીસ દ્વારા કલ્પેશ બારોટની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાએ ગુજરાતમાં દારૂબંધીના અમલ અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા કર્યા છે। જો આ દારૂનું દૂષણ દૂર કરવામાં નહીં આવશે તો મારા દ્વારા તારીખ 17/5/2026 ના રોજ વાપી રેલવે સ્ટેશન RPF ઓફિસ ખાતે ધરણા કરવામાં આવશે। જે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી રેલવે પ્રશાસન કરવામાં ન આવતા છેલ્લે ગઈકાલે પણ ઉધના રેલવે સ્ટેશન ખાતે 15-20 પેટીથી વધુ દારૂ મુસાફર દ્વારા પકડીને રેલવે પોલીસને સોંપવામાં આવેલો હતો। ત્યારે અમારા નિર્ધારિત કાર્યક્રમ મુજબ આજ રોજ અમે વાપી રેલવે સ્ટેશન ખાતે જવા માટે રવાના થયેલ ત્યારે સુરત રેલવે પોલીસ દ્વારા અમારી અટકાયત કરવામાં આવી છે।